જે માણ આવ્યા ને એવડે કોઈ બોલવાનું જ નહીં. મોહરી બે હોપારી રૂપિયો ગોતો નો બેન. હા 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 તડકા કેટલા સાત ટકા લાગી બહુ હતી તો ડિસ્કા કરી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હેને ભાઈ અત્યારે મોડો બ્લોગ શરૂ કરું છું, કારણ કે ઘેરે ભાઈ અત્યારે ઘણું બધું કામ હતું. આ ભરતભાઈને હેને ભાઈ લગ્ન એવું લખવાનું હતું, અને આશુબેનના લગ્ન લખવાના હતા, અને એવું બધું લગ્ન વધારવાના હતા, અને એવું બધી વિધિ હતી. એટલે કાંઈ ફેર નોરી બધા હેને ભાઈ એમાં બીજી હતા. તો હવે અત્યારે અમારે જવાનું છે બધાને જાનમાં. તો જો અત્યારે સોની નહીં આવી જાય. હું સોની તમારે અરે બોલવું નહીં અમારે. તમે ઓપનિંગ આવ્યા નહોતા ને? હા તો તમારે ક્યાં રહેવાનું નહોતું? એક જ આવવાનું હતું. હા લાડલી રહેવાની. જો ભાઈ આમ કરે. હા મારે બોલવું જ ને કોઈ જે માણ આવ્યા ને એવડે કોઈ બોલવાનું જ નહીં. એમ જ છે. કેમ છે બેન? સારું? તો ભાઈ લગ્નમાં બધા પૂગી જાય. હમણાં અમારે આવવાનું આગળ પાછું જાનમાં, કેમ કે કાકાના છોકરાને જાન છે આજ, તો ના બધાને જાનમાં જ આવવાનું છે. તો બધા છે ને ભાઈ મસ્ત રેડી થઈ ગયા છે, તૈયાર હજી બધા તૈયાર થાય છે. તો આવજો અમારી દુકાને. બીજું પછી બોલી ત્યાં સુધી નહીં બોલી, જેથી આવશે ને પછી. હા તેથી બોલી હું. જો અમાર બેન ને હંદે સુનાય ગાઈડ વધાવા આવ્યા, તમને બતાવો કેવી રીતે ગાઈડ વધાવવાની છે. કા બેન? હા સમજો આજ છકીરો હા પછી રૂપિયો મૂક્યો હા. નાળિયેર પછી એને વધારવાનું હોય હોપારી મૂક્યું હા હોપારી ને એવું. તમે મોહરી નાખો ચારે. પણ વધાવે 4 જણા પીસે ઓલું કરવાનું. હા તો વધારે નાખો ચારે. એક ત્રણ ચાર વધારે નાખી પાણી ન રેડવાનું એમાં. નહીં મોહરો બે હાથ હોય બેન, બે હાથ હોય. મોહરી બે હોપારી રૂપિયો ગોતો નો બેન. અરે મોડો તો ખરા હવે ગોતી રૂપિયા હોપારી ગોતી લે. હવે જડી ગયો બસ. હવે હાથ ધોઈ નાખો બેન. હમું જોવો તો કેમ લાગ્યું? યા હાલ લાગ્યું તો ખાઈ નાખ ખરું. હવે તમારે સારી ને ખાવાનું હોય જો ગાન ને એવું બધા નતું, એવું હતું કામ પૂરું થઈ ગયું. તમને ગાય છે ને ગીત ને એવું થાય. આ જો લગન લેખા બેન ના ગાન ને એવું વધાવ્યું ને લગન વધાવ્યા, હંધું કામ કરી નાખ્યું. કા બેન? હા ના એ તો હંધે ગીત ગાય તો હંધે ઘણું ખરું મારા તો હંધે ગીત ગાય. હવે અમે જ એના ઘરે વાર ગીત ગાવા. તો ફેમિલી અમારે ઘરે છે ને લગ્ન છે, અને અમારે ગોદી ભાભી અત્યારે ગાય કરે. જો તો હા એવું હોય. હા તો આજ જ કરવી પડે એવું હોય કે? પણ હાથ કોની નો કરી નાખાય હતી. હા ભાઈ હા ભાઈ હંધુ એવું હંધુ ભેગું છે અમારા ભરતભાઈ ગણે ને એવું બેહાડવાનું છે. એ હંધુ સાંજે છે, અને અત્યારે ભાઈ અમારે આવવાનું છે જાણવા. પહેલાં હું ગાય વધારવાનું ને એવું હંધુ હોય કે તમે જોયું છે ગાય વધારવાનો એવો વિડીયો હંધુ હોય, તો એ હંધુ છે ને ભાઈ પછી આ હંધી ગાય ને એવું કરવું પડે. ઓલા પણ થઈ ગઈ છે નાહી હતી, અને અહીંયા બધી ભાભીને એની કરી નાખી છે ગાય મસ્ત. હા હજી જાનમાં આવવાની. હવે તે તાર થાવ હાલો કઈ કા. હા હા એટલે કોઈ નહીં. હા 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 આવડે જ નહીં. હું તો એક વાર ઉભા છોકરાને તેડી, બીજાને છોકરા હાસવતા હોય. હા હાલો ભરતભાઈ હું વારે હવે કાંઈ નહીં ને? હા આ બેહાર દેવા ને ઓછી પીઠી છોડ દો પાછા તમે. હા હા કેટલા વર્ષથી વાટે ભાઈ છોડી નાખવા એમ કે. તો ભાઈ સાંજે જોઈએ, સાંજે પીઠીનો એનો કાર્યક્રમ છે. પણ આજ તો અમારે જવાનું છે જાનમાં. કાકાના છોકરાની જાન જે છે ને, તો ના જવું છે. તો બધા તૈયાર થાય ને પછી નીકળીએ. હાલો તમે તાર થઈ જાય કે હું વાર છે હવે? હા છોકરાને ભાઈ ઠેલા ને એવું તાર કરવાનું જોતા. હા હા હા
એવું હે ભાઈ એ તો હજી મારી 4 શાહ હે અત્યારે 11 વાગી જશે સાન આગળ માંડવે પૂગી જાય આપણે કામ હતું ને હા હા નકર તમે કેવાના તારથી વ્યા હતા બોલો હા આપણી ઠેલી ભાઈ તો એમાં કાર ને કંકોત્રી ને એવું લઈ લીધું છે બધું અને દેવા લાવવાનું છે ભાઈ બધે તો ભરતભાઈનું એ હવે હતે મારા ભાઈબંધ દોસ્તારને બધે ને પુગાડવું પડશે બધે કાર ને એવું તો એ હંધી હવે તૈયાર હારો કરવા મળી પછી ભાઈ ટાઈમ રો ન રો હમણાં એક તારા લગ્નમાં એટલે હે ને કાંઈ વસ્તુનો ટાઈમ જ નથી રહેતો તો હંધુભાઈ હે ને હારો કરતા જાય જે કોઈ ભાઈબંધ મળે એને બધાને દી દેવું તો એવું બધું છે તો હવે અત્યારે નીકળીએ ચાનમાં જો ફાઇનલ હવે એમ ફૂગી જશે માંડવે આ તો બહુ તડકો લાગે અહીંયા બેઠા તો એટલો તડકો લાગે ને વરાજા તો છે ને ફૂગી જાય માંડવાનો અહીં પોખવાની ને વિધિ શરૂ છે આપણે કંઈ દેખાય નહીં પણ અહીં બેઠા નવા અવિનાશભાઈ ને હતી કે જાઉં હું બસ કિસ અહીં બેઠા દરી આ કિસુબેન બેઠા વિરાટ છે હે છે ને તમને ન દેખાય ઓલા આડા જો ફાઇનલી અત્યારે સુધી માંડવે હતા માંડવેલ વી આવે જમવા તમારે ગોદીબેન હંસાબેન હા થાય જમવા મીરા કા ગોદીબેન હા તડકા કેટલા 7 ટકા હા બહુ ગરદી પાછી તાઈને જાનું એટલે ગરદી તો હતી ને અમારે તો બે બેન અહીં ખાવા મીરા એમાં કિશુબેન વિંતુ હંસાબેન હંધે કા લાગી બહુ હતી તો ડિસ્કા કરી ડિસ્કા હું કીરા હતા કે ડિસ્કા કે કેમ નહીં આયા પગે તતા ડોણનું બન બેનતી થઈ ગયું હા હવે કેટલું બધું જમવાનું છે આમ તો લાડવાન ખમણ દાળ ભાત ને શાક રોટલી તો હાલો બધા જમવા અવિનાશભાઈ જમી લઈને અમે જમી લઈએ ફાઇનલી મસ્ત મજાને જમીને હવે અમે છે ને હાલવા મળ્યા અવિનાશભાઈ ને અમારી દીદી બેન છે ને અમે રમેશ પટેલ હતા કે નહીં તેને ગાડી મોકલી દીધા ને અમે છે ને હાલ્યા જાય એમ કેટલા જણા હાલવા વાળા થઈ ગયા આ એક કિશુબેન છે ઘનસાબેન છે એક વિંતુ છે એક દેવબેન છે અને 5 હે જમે ભેગા હા તો તડકો તો હોય એટલે લાગે જ ને તો આપણે ઘેરે ભાઈ ગયા તો ભાઈ અત્યારે હાસકોનો સમય થઈ ગયો છે ને અત્યારે અમે બધા હે ને ભાઈ એ વાસી ઘેરે અને કે ચૂકું હે ને ભાઈ સિરિયલ ને એવું ગોઠવતા હા ચલો આમાં બધા હે ને ભાઈ સિરિયલ ગોઠવી છે તો આવી રીતે હવે થાય કે પછી ખબર પડે ભાઈ અહીંયા તો અહીંયા એટલી ગોઠવી છે
પછી આ બધું માથેલી છે ને ભાઈ અહીંયા સુધી તો એમ ગોઠવતા જ છે અહીંયા ને આમાં ઘરમાં જો ભાઈ આમ બધે એને ગોઠવ્યું છે હવે બધું કામકાજ શરૂ છે ને બધું છે ભાઈ તો હવે જોઈએ આગળ ટ્રસ્ટ કરીને કે થાય કે ના થતી એમ તો ફેમિલી વાગી જશે 7 અને હે ને ભાઈ આપણે હજુ સિરિયલ ગોઠવીને કમ્પ્લીટ કરીને જેવા છીએ અને સિરિયલ લેવું છે ને હું તમને હે ને કાલમાં બતાવી કાલના વિડીયોમાં કારણ કે હાજે હજુ પીઠીની એની રસમ છે તો એ વિડીયો બધો કાલ આવશે તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી વ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય